વડોદરામાં યુવતી સાથે 7 મહિના સુધી રંગરેલિયા મનાવી મહંત ગોવિંદગીરી મહારાજ ફરાર. યુવતીએ કહ્યું, પ્લીઝ મને ન્યાય અપાવો. વડોદરામાં ઢોંગી સાધુએ યુવતી સાથે આચરી છેતરપિંડી. આ ઘટના સામે આવી હતી, જેમાં ઢોંગી સાધુ યુવતી સાથે 7 મહિના સુધી રંગરેલિયા કર્યા બાદ 50,000 રૂપિયા પડાવ્યા બાદ તે બાદ ફરાર થઈ ગયો હતો. જે બાદ મહંતે યુવતીનો નંબર પણ બ્લોક કરી દીધો હતો. ત્યારે સમગ્ર ઘટના યુવતીએ સોશિયલ મીડિયા પર ચઢાવીને ન્યાયની માંગ કરી છે. જૂનાગઢના એક સાધુનો એક મહિલા સાથે રંગરેલિયા મનાવતો વિડીયો વાયરલ થતા જૂનાગઢ પંથકમાં ચર્ચાનો વિષય બનવાની સાથે સાથે સાધુ સંતોમાં આક્રોશ ફેલાયો હતો. આ વિડીયો વાયરલ થયા બાદ આ સાધુનું નામ મહંત ગોવિંદગીરી મહારાજ હોવાનું બહાર આવ્યું છે, જેણે વડોદરાની યુવતી સાથે લગ્ન કરવાનું નાટક કરી તેની સાથે પણ ઠગાઈ કરીને તેને છોડીને ક્યાંક ચાલ્યા ગયા હોવાની માહિતી મળી હતી. મળતી માહિતી અનુસાર જૂનાગઢના મહંત ગોવિંદગીરી મહારાજે વડોદરાની યુવતી સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવતા વિવાદ થયો છે. યુવતીએ આક્ષેપ કર્યા છે કે ગોવિંદગીરીએ તેની પાસે પ્રોપર્ટીના નામે 50,000 રૂપિયા પડાવ્યા છે. તેમજ સાધુએ યુવતીનો નંબર બ્લોક કરી દીધો છે અને ફરાર થઈ ગયો છે. હાલ આ સાધુ હરિયાણા કે પંજાબમાં છુપાયો હોવાની શંકા છે. યુવતીએ આ સમગ્ર મામલે સોશિયલ મીડિયા પર વિડીયો મૂકી ન્યાયની માંગ કરી છે કે આ સાધુ મારી સાથે રિલેશનમાં હતા અને મને મદદ કરો. એકચ્યુઅલી એ સાધુ સાથે મારા સારા એવા સંબંધ હતા અને પછી મારી સાથે રિલેશનશિપમાં આવ્યા અને પ્રેમ જાળની અંદર ફસાઈ અને પછી મારી સાથે છેતરપિંડી કરીને એ અત્યારે ફરાર થઈ ગયા છે. એમનું નામ ગોવિંદગીરી મહારાજ છે. બસ મને એમનાથી જ મતલબ છે, બીજા કોઈ સાધુ સંતના ખિલાફ હું નથી ક્યારે પણ. 7 મહિના થઈ ગયા છે એ વાતને. વડોદરામાં કેટલો સમય રોકાય છે? 2 મહિના જેવું એ મારી સાથે વડોદરામાં રોકાયા છે, 2 થી 3 મહિના જેવું. મારો એમની સાથે સંપર્ક હરિદ્વાર થયો હતો, બિરલા ઘાટ ઉપર. હા, ફિમેલ જેન્ડર છે મારું. હા, અગાઉ કયું હતું? અરે એને અત્યારે 10-15 વર્ષ થઈ ગયા છે ને. હું ત્યારે ફિમેલ રીતે જીવી રહી છું મારી લાઈફમાં. તે વસ્તુ ડઝન્ટ મેટર કરતી નથી. અને ગોવિંદગીરી મહારાજ જે છે એ બધી વસ્તુ જાણે જ છે અને અન્ય સાધુ સંત જાણે છે અને અન્ય કિન્નર અખાડાથી લઈને બધા મારી વિશે બધું જાણે જ છે. તો આ ક્વેશ્ચનને બહુ ખોતરીને ખોરજવાથી કોઈ મતલબ નથી. જે એ છે મારો પ્રશ્ન અને મારી જે લડાઈ રહી છે એ ગોવિંદગીરી મહારાજ પર છે ને એ જ બાબતે છે કે જે મારી સાથે ફ્રોડ થયો છે એ બાબતે. અને મને ન્યાય માટે હું દુઃખ કઈ વાતનું છે કે જે મારી સાથે કરી ગયા એનો મને બહુ ખોટો અપઘાત થયો છે અને પાછલા બહુ ઘણા 2-1 મહિના જેવું થઈ ગયું છે આ વસ્તુને. અને 2 મહિનાથી હું બહુ ડિપ્રેસ છું આ બાબત. હું બાપોદ પોલીસ સ્ટેશન જે એરિયામાં હું રહું છું એ એરિયામાં હું ફરિયાદ નોંધાવી. હા, પૈસાની ઘણી એવી લેવર દેવર છે. બહુ જેટલું બી બનતું ફાઇનાન્શિયલી બધું મેં જ જોયું છે. એમને કશું લીધું નથી. 1 લાખ જેવું છે, 50-1 લાખ. સાથે હરતા ફરતા હતા, એ બધી જગ્યાએ મને લઈ જતો હતો એના કંઈ કામથી. વચ્ચે કંઈક મુંબઈમાં લઈ ગયા હતા એક MLAના કામથી એ બાબતે. તો ટ્રાવેલિંગનું આ તે રહેવા ખાવાનું પીવાનું એ બધું જે બી કંઈ હતું એ બધું મારા માથે જ ને એના ઉપર હતું. તે મેં ફેસ કર્યું છે. એની સાથે નહીં, મારું ખાલી લડાઈ ગોવિંદગીરી મહારાજ સાથે જ છે. અન્ય કોઈ સાધુ પક્ષના અન્ય કોઈના ઉપર મેં ખિલાફ નથી. ખાલી ઓનલી ગોવિંદગીરી. સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યની ફરિયાદ દાખલ કરાવશો કે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવશો એના સામે?